આજનું ભજન સત્સંગની અંદર ખાસ ધ્યાન રાખવું કે ચાલુ સત્સંગે પાણી કે કોઈ વાતું ન કરવી. મનસુખભાઈના ભાઈ સુરેશભાઈ તેમની નિર્વાણ તિથિ નિમિત્તે એક ભજન સત્સંગનું આયોજન કર્યું. તો આપણે કોઈની પાછળ, તિથિની પાછળ ભજન હોય, દશાની પાછળ ભજન હોય, તો આપણે આની અંદર કંઈક સંકેત આપે. એમને કઈ ભજન થાય કેમ કે ખ્યાલ પડી ગયો કે આ શરીર આપણું રહેવાનું નથી. એમ કોઈ આજ ગયા, કોઈ કાલ, આ દેહ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો પણ આવ્યો પણ જાણ્યો નહીં, આવ્યો પણ જાણ્યો નહીં. આ માનવ તનનો મરમ, આ શેર લોટને કારણે ભાઈ કોટિક કર્મ બાંધી લે. આખો દિવસની અંદર આ કેટલાય કર્મ બાંધી લે. કેમ કે એટલું બધું વ્યર્થ બોલે એની કોઈ સીમા નહીં, એટલું બધું વ્યર્થ ફરે એની પણ કોઈ સીમા નહીં, એટલું બધું ન જોવાનું જોઈ લે, ન સાંભળવાનું સાંભળી લે, ન ખાવાનું ખાય. આ કર્મની ઝાડની અંદર આપણું જીવન રોકાતું જાય. જો ક્યાંક ને ક્યાંક આપણું જીવન રોકાઈ જાય છે. આ શેર લોટને કારણે આપણે કેટલાય કર્મ આખો દિવસની અંદર બાંધી લઈએ. તો આ કર્મ છૂટતું કઈ રીતે છે? મહાપુરુષો બોલ્યા ને કે તમે કર્મ કરશો તો તમે મૂળ ધર્મ જ આવો. હારી કર્મ રહિત અરજી હું તમને આ વાત બતાવું. કેવી? સંતોએ નક્કી કરીને વાત કરી કે તમને કર્મ રહિત વાત બતાવું. તો કર્મ આમાં કરે છે કોણ ને કર્મ લાગે છે કોને એ ખબર હોવી જોઈએ ને. જ્યારે સદગુરુના શરણે ગયા એટલે કોરી પાટી હતી. કેવું? બધું જાણતા પણ આપણે કેવું બહાર નું બધું જાણતા, ઉપર બધું આપણે જાણતા કે આને ભગવાન કહેવાય ને આને આ કહેવાય ને તે કહેવાય, પણ પોતાની ઓળખાણ હતી. જ્યારે પોતાની ઓળખાણ થઈ એટલે ખબર પડી કે આની અંદર કર્મ કરે છે કોણ અને કર્મ લાગે છે કોને. કેમ કે સ્વરૂપની અંદર કોઈ કર્મ છે. જ્યારે દેહ દશાની અંદર આપણું જીવન હોય એટલે આની અંદર બધાય કર્મ લાગે. આખો દિવસ જો હું દિલીપભાઈ નું જીવન જીવતો હોય તો આની અંદર ટોટલી વસ્તુના કર્મ લાગે. પણ જ્યારે સ્વરૂપનો ખીલો સદગુરુએ બતાવ્યો, એ સ્વરૂપના ખીલે જો કોઈ રહે તો ન્યા કોઈ કર્મ છે નહીં. એટલે નિરાંત બાપુ બોલ્યા કે પૂર્વે જોતા તારે કોઈ કર્મ નતું. પૂર્વે એટલે આ શરીરને બાદ કર્યું અને મૂળ સ્વરૂપમાં દ્રષ્ટિ ગઈ. સ્વરૂપની અંદર દ્રષ્ટિ ગઈ એટલે ખ્યાલ પડી ગયો કે પૂર્વે મારે કોઈ કર્મ હતું. આ તો આ દેહ લઈને હું આવ્યો છું, આવા અનેક દેહથી હું પાછો આવ્યો તો ને ગયો છું, આવ્યો છું ને ગયો છું, પણ મારું જે સ્વરૂપ છે, જે મૂળ પરમાત્મા જેને કહેવાય, એ આવતોય નથી, જાતોય નથી. ઈ સદગુરુએ જેને શાન કરી દીધી, એને શાનની અંદર જેને ભાન થઈ ગઈ ને રોકાઈ ગયો. ઈ રોકાઈ ગયો તો પછી એને ખબર પડે કે આની અંદર હું કઈ કરતો. આ જે કઈ પણ કરે છે એ શરીર કરે છે, પણ શરીર એ હું છે. હા, શરીર અને મનથી બેથી જુદો પડ્યો. કેવો થયો? સદગુરુએ આને કહેવાનો અભ્યાસ બતાવ્યો, જુદાપણાનો અભ્યાસ બતાવ્યો. જ્યારે જુદાપણાનો અભ્યાસ આવે ત્યાં આની અંદર ગતિ થાય, ત્યાં સિવાય ગતિ થાય. કેમ કે ગતિ નથી થતી એનું પાછળ એનું કારણ છે કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે ભેગા પડી જાય. કેવું થાય? જ્યારે ઓલો જરાસન હતો ને, જરાસન એના જેવા બે ફાડિયા કરે ને એટલે તરત જ ભેગો થઈ જાય. શું થાય? દાંત કાટતો ભેગો થઈ જાય. પાછા ફાડિયા કરે પાછો ભેગો થઈ જાય. ભેગો થતા દેતા એમ કૃષ્ણ ભગવાન કે એની વચ્ચે તું શિવલિંગ મૂકી દે.
તોય ક્યારેય ભેગો થાય. એમ સદગુરુએ આપણું આ જીવન છે ને ક્યાંક ને ક્યાંક ભેગું થઈ જાય. ક્યાંક જોવામાં ભેગો થઈ જાય, ક્યાંક સાંભળવામાં ભેગો થઈ જાય, ક્યાંક બોલવામાં ભેગો થઈ જાય, ખાવામાં ભેગો થઈ જાય. બહુ મજા આવી. આમાં મજા આવી કોને એ તો પૂછ ભાઈ તું. હા, બહુ નીંદર આવી. આમાં નીંદર આવી કોને? હા, મેં મારી આંખે જોયું. આમાં તે જોયું હોય તો આને કઈ રીતે તે જોયું? તો એટલે મળદું પડ્યું હોય. મળદું પડ્યું હોય તો એમ કેવું જોઈએ ને કે ભાઈ તું કેતો તો ને એટલા દી થયા તો હું જોતો તો એટલે જોઈ લે. હું હાલતો તો હવે હાલી લે. હું આની અંદર બધી ક્રિયા કરતો કેમ ભાઈ? एक श्वास ની અંદર જાતે तीन लोग के मोल कहना सो कह दिया क्या कहे कबीर बजा के ढोल. હવે આની અંદર ક્યાં કઈ કહેવાની જરૂર છે? જ્યારે સદગુરુની શાન મળે એટલે કે જીવન છે ને રોકાય નહીં. જેમ નદી હોય ને, નદી ગમે એમ આડાહવડી જાય પણ એ સમુદ્રને જ મળે. સમુદ્રને મળે ને પણ એનું ગમે એવું નામ હોય. એટલે જ્યારે સમુદ્રને મળે એટલે બધું એનું નામ ને ગંગા હોય, યમુના હોય, જમના હોય, બધું હોય. પણ જ્યારે સમુદ્રને મળે પછી કોઈ નામ હોય? એમ જ્યારે સદગુરુએ જે આને બોધ આપ્યો, જ્યારે બોધ આપ્યો એટલે આને ખબર પડી કે આ દિલીપભાઈ તો સે છઠ્ઠી ના દિવસે નામ પડ્યું હતું. આ નામની એરે મારી એટલી બધી પ્રીતિ થઈ ગઈ ને કે રાતે કોક ઊંઘમાં ઉઠાડે તોય આને એને ભાસ જાતો નથી. હું નથી જાતો. આનો ભાસ હોય જવો જોઈએ. કેમ? જેમ અંધારાની અંદર પડેલી દોયડી સર્પની ભ્રાંતિ થાય છે પણ ત્રણ કાળની અંદર સર્પ છે. પણ જો લાઈટ કરીને એકવાર જોઈ લે કે આ તો ભાઈ દોયડી છે, એમ ખરેખર આ જાગીને એકવાર આની અંદર જોઈ લે કે આમાં દિલીપભાઈ ત્રણ કાળમાં નથી. આ ભ્રમ થઈ ગયો. શું થયો? આ ભ્રમની અંદર ભ્રમ થયો તો સદગુરુએ ત્યાં નક્કી કરાવી દીધું. આ ભ્રમ કાઢી અને ભ્રમને પાછો નક્કી કરાવી દીધો. પણ સદગુરુની અંદર આપણે શંકા થઈ જાય. શું થઈ જાય? આમ થોડું હોય. આવા થોડા કઈ ભગવાન હોય. ભગવાન તો કઈક વિશિષ્ટ સ્વરૂપે જ હોય ને. કેમ કે આપણે તો શું કઈક બધું આમ વિશિષ્ટતા રૂપે જોવાના ટેવાયા થઈ ગયા હતા ને. એટલે સદગુરુની અંદર શંકા જાય એટલે ક્યારેય જ્ઞાન થાય નહીં. જ્યારે એકવાર નારદ ભગવાનની સભામાં બેહે એટલે ભગવાન એને રોજ વાત કરે, ઉઠે, બેહે, બધી જ્ઞાન ચર્ચાઓ કરે. એટલે જેવા નારદ ઊભા થાય ને એટલે જેવા નગરની બહાર નીકળી જાય એટલે ત્યાં છાણથી આમ જ્યાં બેઠા હોય ને ત્યાં લેપન કરી દે. શું કરી દે? એટલે નારદને કોકે સમાચાર આપ્યા કે નારદ કે તમે ભલે ભગવાન હારે વાત કરો પણ તમે જ્યારે ત્યાંથી ઊભા થઈને વહી જાવ ને એટલે ઈ ન્યા છે ને ભગવાન ન્યા છાણનું લેપન કરી દે. એટલે એક દી ઊભા થયા કે આજ તો મારે નિરીક્ષણ કરી જ લેવું. આ કે છે સાચું છે કે ખાલી મને લોકો ભ્રમિત કરે? કાઈ વાંધો નહીં. એટલે જેવા નારદ આમ ધાવાનું આમ એક્ટિંગ કરે, હું એને એમ કે નારદ નીકળી ગયા. એવાની અંદર જ્યાં બેઠા હતા ત્યાં છાણનું લેપન કરે. લેપન કરતા હતા એવાની અંદર નારદ અંદર આવીને કીધું ભગવાન આ તમે શું કરો? એ કે ભાઈ કાઈ નહીં. એ કે પણ નહીં સેઈ વાત કરો. એ કે પણ તમે ભલે મારી એરે વાતચીત કરો છો, બધી મારી એરે તમે મળો છો પણ તમારી માથે ગુરુ નથી ને એટલે તમે નુગરા કહેવાય. તો કે એમ? તો કે તમે આ લખ 84 ની અંદરથી છૂટી ન શકો ભલે તમે મારી એરે ગમે એ વાત કરો. તો કે આની અંદરથી નીકળવું હોય તો કે આપણા નગરની અંદર 4 દ્વાર છે. કેટલા? આ 4 દ્વાર છે. 4 દ્વારની અંદર પરોઢની અંદર તમને જે કોઈ પણ સામે મળે એને તમારે ગુરુ કરવો. એટલે વેલો હવારે પરોઢના સમયે પેલો દરવાજો ખોલ્યો તામથી ઢીમર ગુરુ આયલા. અને ઢીમર ગુરુનું કામકાજ માછી પકડવાનું અને એનો રોજિંદાનો જીવન છે. એટલે ઈ તો આયલા આવે. એટલે પેલો દરવાજો ખોલ્યો એટલે કે ઓહ આને થોડા ગુરુ કરાય. જો શંકા થઈ. શું થઈ? આને થોડા ગુરુ કરાય. એટલે ભગવાન પાછા ગયા કે ભાઈ આ તો ઓલા માછી પકડવા વાળા છે. કે એને થોડા મારે ગુરુ કરાય. કે કામ કરતું બીજા દરવાજે જા, તો બીજા દરવાજે એમ થી, ત્રીજા દરવાજે જા, ત્રીજા દરવાજે એમ થી. પછી ભગવાન બોલ્યા કે હવે આ દ્વાર સેલો
જો હવે આની અંદર શંકા કરી તો લખ 84 માંથી કોઈ બચાવી શકશે? એટલે ચોથે દ્વારે પર ઢીમર ગુરુ હામા મૈલા અને કીધું, બાપજી પ્રણામ એમ કરીને કીધું, તમે મને દાસ બનાવો, તમે મને બોધ કરો. કે ભાઈ મારો આ ધંધો છે ને મારે હું કોઈ બોધ અરે પણ એમ થોડું હોય, મને બોધ કરો. બોધ કર્યો પણ જીવન છે ને આમ પહેલેથી સંકોચ વાળું ને, શંકાશીલ વાળું. એટલે ઢીલા બોધ લઈ અને ભગવાન પાસે આવ્યા. ભગવાન પૂછ્યું, કેમ ભાઈ ઢીલા છો? એ કે પણ હું વાત કરવી, કે પણ પાપિયા ભટકા નહીં. અને ત્યારે ભગવાન બોલ્યા કે ગુરુની અંદર દેહ જોવાથી, શંકા કરવાથી આની અંદર કોઈ કાળે તમે છૂટી શકો નહીં. તો કે હવે મારે આની અંદર કરવું હું? તો કે હવે તમે ગુરુના શરણના પગ પકડો અને આ લક્ષ 84 જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી તમારે આની અંદરથી તમારે ભટકવાનું રહે. બાકી જો લક્ષ 84 નહીં મટે તો તમારે આની અંદર ભટકવું જોઈએ. પણ જ્યારે એને ખ્યાલ પડ્યો એટલે સદગુરુના ભગવાનની વાત માની અને સદગુરુનું શરણ પકડી લીધું. સદગુરુનું શરણ પકડી લીધું કે મને આ 84 ની અંદરથી છોડાવો. તો કે ભાઈ એક કામ કરી કે હું તને જુક્તિ કરું. જુક્તિ કરી અને આખી લીટી બનાવી અને એમાં ચાર ખાણીની યોની બનાવી અને એને કહેવામાં આવ્યું કે કોઈ આ ખાણીમાં, તો કે અહીંયાથી જવાથી આમાં જવાય, અહીંયાથી જવાય તો કે આમાં જવાય. એમ કરતા ઠેકડા મરાવતા છેલ્લે લક્ષ 84 વટી જવાનો દ્વાર આવ્યો. તો કે કોઈ આ કયો છે? તો કે મોક્ષનો દ્વાર છે. તો કોણે રોક્યો? માર ઠેકડો. એમ ગુરુની અંદર શંકા કરવાથી ક્યારેય જ્ઞાન થાય નહીં. ગુરુની અંદર, દેહની અંદર ક્યારેય દેહ નો જોવો, નારાયણ સ્વરૂપ જોવું. કેવું જોવું? ભગવાન જ જોવા. એમ દેહની અંદર નારાયણ સ્વરૂપ જોવો ને એટલે પોતે નારાયણ થઈ જાઓ. એટલે નિરાંજ બાપુ બોલ્યા, અધર કલામે તું આસન કર. ક્યાં? આ બધાયથી હટી ગયો. આ બધાયથી હટ્યો ને એટલે પોતે અધર કલામાં ગયો. અધર કલામે આસન કરી લે, રામ નામ લે, લાઈ અન્ય દશા તું ભાઈ અડકી કર. આ બધી દશા જ લાગી ને આપણે ટોટલિંગ માં આપણે દશા જ લાગી છે. જો બધી આ ક્યાંક ને ક્યાંક આને દશામાં જ જીવન છે. 9 દ્વાર છે ને 10મું આ છે, બરોબર? 10 દ્વારની અંદર આની ક્યાંક ને ક્યાંક દશા લાગી ગઈ છે. કેમ કે અધર કલામે આસન કરી રામ રામ ને લાઈ અન્ય દશા તું અડગી કર અને ભૂલ ગુમાન તું ગાય, ભૂલ તું ગુમાન. હવે આની અંદર અભિમાન કર્યા જેવું છે. કેમ કે હાલું તો હળિયું કઢાય. મહાપુરુષો કહે છે કે હાલું તો હળિયું કઢાય. કેમ કે આની અંદર હળિયું કઢાય. કેવું કઢાય? કૂદતો હોય તો ગુરુના બોધને યાદ કરે ને તો અંદરથી આમ અહોભાવ થાય. ઓહો, મારા સદગુરુએ મને હું વાત કરી. આમ બેઠો હોય ને તો એમ અંદર એને અહોભાવ કરે. વાહ ભાઈ વાહ. કેમ કે આ આદિ વ્યાધિ ને ઉપાધિ ની અંદર આ જીવન આપણું હડકતું હતું ભાઈ. આની અંદર કોઈને હક છે? આપણે હક નથી, પણ આપને ખ્યાલ પડી ગયો કે આ કઈ વસ્તુ મને અડે નહીં. જો અડે ને તો આપણે સમજવાનું કે હજી આપણે સદગુરુને સમર્પિત થયા નહીં. કેમ કે આની અંદર બધું છૂટી જાય. કેવું થાય? તનનો મેલ છૂટે, મનનો છૂટે, આ બધાય મેલ છૂટતા જાય ને ત્યારે ધર્મ ધરા પર દિયા પછાડા, નાયા નિર્મળ નીર, માય મેને ઢૂંઢા અપના શરીર. જો આની અંદર શરીરથી બહારથી જ આવું. આપણે બધે આટા મારીએ ને આટા જ મારીએ ને આપણે બધે આટા જ મારીએ. ક્યાંક ને ક્યાંક જોવાના એવા થઈ ગયા. હું થઈ ગયા અહીંયા હારું છે, અહીંયા હારું છે. એટલે ભાઈ ક્યાંય હારું નથી. લાક્ષાગ્રહ હેકો ને એટલે ઓલા સહદેવ 3 કાળનું બધું જાણે. કે પણ નીકળવું ક્યાંથી? કે જ્યાં ઉઈભા ન્યા પાટો મારો. પણ તો કે નહીં, કે પણ પૂછો તો કહું ને. એમ ક્યારેક કોઈ માલમી સદગુરુ હોય તો એને પૂછી લેવાય ભાઈ કે આની અંદરથી અમારા લક્ષ 84 અંદરથી નીકળવું હોય તો મારે કરવું હું? તો કે ભાઈ બેઠો હોય આની અંદર અભ્યાસ કરે. અભ્યાસ કેવો કરાય? સૂક્ષ્મ અભ્યાસ કરાય. કેવો? સૂક્ષ્મ અભ્યાસની અંદર બધું બળીને ભસ્મ થઈ જાય. આપણે બધી બહાર બધું બળીને ભસ્મ થઈ ગયું, પણ અંદર છે ને સૂક્ષ્મ બધા પડ્યા છે. કેવા છે? આની અંદર એટલું બધું સૂક્ષ્મ પડ્યું છે ને કે દેખાવા દે. જેમ ઓલું બિલોરી કાચ મારો ને એટલે ઓલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ હોય ને એ દેખાય કે નહીં, એમ સદગુરુએ છે ને આપણે દ્રષ્ટિ આપી દીધી. કેવી? આર પાર દ્રષ્ટિ આપી. કેવી? આ નજરોના બાણ મારી દીધા આર પાર. એક દિલમાં જો આર પાર લાગી ગયા. કેવા?
ત્યારે માં ગંગા સતી પાનભાઈને કહે છે કે આછા આછા તીર અમને ન મારો ભાઈજી, હજી અમારા કલેજા વિંધાય છે, જો અમારા હજી કલેજામાં ફાટ ફાટ થાય. હું સાથી તે માં ગંગા સતી બોલ્યા કે હજી તમને લાયગા ભાઈગાની બે નથી. ત્યારે બાણ લાગે ને પછી આમાં બોલાય જ નહીં. બાણ લાગે પછી ચૂપ થઈ જાય. કેવો થઈ જાય? તો કે ગોળ કેવો ગળ્યો? બોલાય. ગોળ કેવો ગળ્યો? તો કોઈને કહેવાય કે આવો છે ગળ્યો. હવે ગળાનો અનુભવ કેવો થાય? જેમ મીઠા અને સાકરની પૂતળી રંગે રૂપે એક છે, પણ એકને લાગે, એકને ચાખો તો લાગે ખારી અને બીજાને લાગે મીઠી. આ તો ભાઈ છે જ્ઞાનની વાત. આ તો જ્ઞાનની વાત છે. જ્યારે એને તમે સમુદ્રની અંદર નાખો, નિમકની પૂતળી હોય એને તમે સમુદ્રની અંદર નાખો, છેલ્લે દોરો જ હાથમાં આવે. હું એમ આને તમે જ્ઞાનની અંદર તમે આ દેહ દશાને મટાડશો તો આની અંદર કઈ હાથમાં આવ્યું છે નહીં. કેમ કે જ્યારે દેહ દશા મટી જાય, દેહનું ભાન ભૂલાય, દેહનું ભાન ભૂલાય ને એટલે પોતે ઓલો પ્રગટ જ છે ભાઈ, પ્રગટ કરવાનો ન હોય. કેમ કે આમાં કેવો છે, જ્યારે રામાનંદની ફોજમાં કબીર સન્મુખ લેડા, કબીર સન્મુખ લેડા, સન્મુખ જ લડવાનું છે ને આની અંદર. ક્યાં કોઈ આપણે માથાકૂટ કરવાની છે? આની એટલે બેઠો બેઠો વાતું કરે. એટલે ભાઈ મન ઊભું થાય છે, મન એટલે વાતું કરવામાં આપણે શું વાંધો છે? આ મન ઊભું થયું છે તો મનને કહે ને ભાઈ તાર જોઈએ છે હું, તારી માંગ શું છે? એકવાર તાર જે જોઈએ બધી માંગી લે. તો મન ક્યારેય બીજું કઈ માંગશે નહીં. કેમ કે મન છે ને ઈ પરમાત્માને મળવા માટેનું મોટામાં મોટું સાધન છે. એટલે કીધું ને કે જીવન જીવને ન્યા રાખ્યા, જ્યાં વાગે અનહદ તુરા, ઝિલમિલ જ્યોતુ જળહર અને વર્ષે નિર્મળ નુરા. કેમ કે જીવન જીવને ન્યા રખાય. ક્યાં રખાય? અણી અગ્ર પર હેરો રમતા રામા, નિસ્દિન તમે નેણમાં નિહાળી. સત્પુરુષ ઉભા છે, આની અંદર સત્પુરુષ સામા ઉભા છે. આપણે પરમાત્માને ક્યાંક વિશિષ્ટ રૂપે ક્યાંક ગોતવા જઈએ ને તો એ આપણી હાયરે ને હાયરે છે. જો આપણે કોઈ પણ વસ્તુ હોય ને એની પહેલા આપણે શરૂઆત કરવી પડે. શરૂઆત ન કરીએ ને તો એનો અંત આવે. એમ આની અંદર આપણે રોજ આને સ્વરૂપમાં બેહવાની આપણે ટેવ પાડવી પડે. આની અંદર આપણે કઈ કરવું નહીં એમ નહીં. આની અંદર આપણે 15-20 મિનિટ બેહવાની ટેવ પાડવી પડે. કેવી? કાંઈ ન કરવાની. કેમ કે સાધના કરવા જાવ તો આપણે કંઈક મેળવવાની ક્રિયા થઈ જાય. શું થઈ જાય? સાધના કઈ એને સાધના કોને કહેવાય? કે એમાં માંગ હોય, પણ અહીંયા કોઈ માંગ નહીં. સાધનાની અંદર માંગ હોય પણ આની અંદર કોઈ માંગ ન હોય. કેવું હોય? જે બેઠો છે જોયા કરે, આવે છે જોયા કરે, બધાય વિદાય થાયા કરે. પણ જીવન ખબર પડી જાય કે હું જીવું છું તો વિચારથી જ છે, વિચાર છે તો મારું જીવન છે. પણ આની અંદર આત્મ તત્વને કોઈ ભાષા ન લાગે, કોઈ ભાવ ન લાગે, કોઈ ક્રિયા પણ ન લાગે. જો ભાષા થઈ જાય તો એ ભાષામાં આવી ગયો, કોઈ ક્રિયા થાય તો એ કર્તામાં આવી જાય. ભાષા, ભાવ અને ક્રિયા. કેમ કે આ શબ્દાતીત છે. કેવો છે? આ શબ્દાતીત છે. આ શબ્દમાં આવે એવો નથી. કેમ કે શબ્દ થાય ને તો એ નિશબ્દની એને ખ્યાલ પડે. આ શબ્દની એના ખ્યાલ છે પણ નિશબ્દનો ખ્યાલ પડે નહીં. પણ સદગુરુએ અમૂલક વસ્તુ દીધી છે જેનો મોલ તોલ અને માપ કરી શકાય એવું. મીરાબાઈ બોલ્યા ને કે વસ્તુ અમૂલક દિએ મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. કેવું? આ રામ નામનું નાવ મળી ગયું. હવે એમાં બેહી જવાનું હોય. જેમ આપણે કોઈ બસની અંદર જવું હોય ને, દાખલા તરીકે અહીંથી આપણે દેહમાં જવું હોય તો એ બસ વાળાને આપણે એમ કહે કે લાઈ હું હકાઈ લઉં. આપણે એમ જ કહે કે ભાઈ ભાડું ચૂકવું એને બેહી જવાનું હોય. એમ આની અંદર આપણે સદગુરુએ નામ રૂપી નૌકાની અંદર આપણે બેહાડી દીધા. કેવું? હવે કઈએ લઈ જાય, ક્યારે લઈ જાય, તમારો ને મારો કોઈ પ્રશ્ન છે? આપણે એની અંદર બેહવાનું છે. આપણે બસ નો આવે એટલે વાટ જોવી પડે ને. એમ આ સ્ટેશન આવી જાય ને એટલે ઓલી બસ આવી જાય ને એટલે ઓટોમેટિક આપણે બેહાડી લેવાની. એમ સદગુરુના શબ્દ ઉપર વિચારતા તળે મોહ માયાને વિકાર હરિરસ પીજીએ. કેમ કે આવો સદગુરુનો મહિમા છે. જેના જેના જીવનની અંદર સમજાય એને ધન્યવાદ છે. આટલું કઈ સદગુરુ શરણની અંદર આ વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ